હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સો આજે ફરીથી આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 3 જેમાં પ્રજનન તંત્ર એની અંદર નર પ્રજનન તંત્ર જેમાં આજનો ટોપિક છે આપણો શુક્રકોષ જનન જેમાં પ્રીવિયસ લેક્ચરની અંદર બેટા આપણે એનો પાર્ટ એ શુક્રકોષ જનન વિશે આપણે ભણ્યા જેમાં આપણે શું જોયું હતું તો કે એની અંદર આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જોયો કે આની અંદર આપણે કઈ કઈ વસ્તુઓનો અભ્યાસ કરીશું રાઈટ તો અત્યારે આપણે સેકન્ડ પાર્ટની અંદર આપણે શુક્રકોષ જનનની જે પ્રક્રિયા છે એને ખૂબ જ ડિટેલમાં સમજીશું કે જેથી કરીને આપણને નીટની એક્ઝામમાં સારો સ્કોર કરી શકાય બેટા ઓકે આમાંથી કમ્પલસરી ક્વેશ્ચન પૂછાતા હોય છે સો બેટા ધ્યાનથી સાંભળો ઓકે સમજો હવે અહીંયા જો આપણે વાત કરીએ કે પાર્ટ બી શુક્રકોષ જનનની પ્રક્રિયા એમાં થોડુંક પ્રીવિયસ લેક્ચરનું આપણે ચર્ચા કરી લઈએ કે શું છે તો શુક્રકોષ જનનની જે પ્રક્રિયા છે એમાં શુક્રકોષ એ ક્યાં નિર્માણ પામે છે તો શુક્રકોષ જનનની જે પ્રક્રિયા છે એ શુક્રોત્પાદક નલિકામાં રહેલા કોષો એ કોષો શું કરે છે તો આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાનું નિર્માણ કરે છે તેનું સ્વયંજનન કરાવતા હોય છે રાઈટ તો શુક્રોત્પાદક નલિકામાં રહેલા બે કોષો જેમાં એક છે એક છે કયા તો કે લીડિંગના કોષો અને બીજા છે સર્ટોલીના કોષો આદિ શુક્રકોષ એટલે કે શું કહીએ છીએ આપણે સર્ટોલીના કોષો અને લીડિંગ કોષો આ બે કોષો રહેલા છે બેટા શુક્રોત્પાદક નલિકામાં જેમાં સર્ટોલીના કોષો જે છે બેટા એ સર્ટોલીના કોષો શું કામ કરતા હતા તો સર્ટોલીના કોષો અહીંયા રહેલું છે સર્ટોલીના કોષો જે છે એ શું કામ કરે છે તો એ શુક્રકોષોના નિર્માણમાં પોષણ પૂરું પાડે છે શુક્રકોષોના નિર્માણમાં પોષણ પૂરું પાડે છે જ્યારે આદિ શુક્રકોષ એટલે કે પ્રાથમિક શુક્રકોષ મીન્સ કે આપણે એવું કહી શકાય કે લીડિંગના કોષો જે છે એ પ્રીમોડિયલ કોષ તરીકે આપણે એને અથવા જનન અધિચ્છદીય કોષ તરીકે આપણે એને ઓળખીએ એ કોષ જે છે એ પ્રશુક્રકોષના નિર્માણ દરમિયાન તથા શુક્રકાયાંતરણ દરમિયાન એ આદિ શુક્રકોષ એટલે કે જનન અધિચ્છદીય કોષ એ સામાન ફેરવાય છે તો એ શુક્રકોષમાં ફેરવાતો હોય છે રાઈટ એ શેમાં ફેરવાતો હોય છે તો એ શુક્રકોષમાં ફેરવાતો હોય છે તો આ પ્રક્રિયા જે છે એ બે તબક્કામાં થતી હોય છે આ જે પ્રક્રિયા છે એ કેટલા તબક્કામાં થતી હોય છે બે તબક્કામાં થતી હોય છે એક પ્રશુક્રકોષનું નિર્માણ અને બીજું છે શુક્રકાયાંતરણ બરાબર તો પ્રશુક્રકોષના નિર્માણ દરમિયાન આદિ શુક્રકોષ એ પ્રશુક્રકોષમાં ફેરવાય છે એ જ રીતે શુક્રકાયાંતરણની અંદર પ્રશુક્રકોષ જે છે એ કોષ કેન્દ્ર ગોલ્ગીકાય અને તારા કેન્દ્રોમાં ફેરફાર કરી એટલે કે બંધારણીય રચનામાં ફેરફાર કરી એ શું કરે છે શુક્રકોષનું નિર્માણ કરે છે રાઈટ તો એમાં શરૂઆત કરીએ આજના લેક્ચરથી તો પ્રશુક્રકોષનું નિર્માણ તો શુક્રકોષ જનનની અંદર પ્રશુક્રકોષનું નિર્માણ એટલે કે અહીંયા નર જનન કોષો જે છે આ નર જનન કોષો એ શું નિર્માણ કરે છે તો નર જનન કોષ જે છે એ શુક્રકોષો ઉત્પન્ન કરે છે રાઈટ નર જનન કોષો જે છે એ શુક્ર નિર્માણ કરે છે તો એ શુક્રકોષો નિર્માણ કરે છે એટલા માટે આપણે આ નર જનન કોષોને શું કહીએ છીએ પ્રાથમિક જનન કોષ તરીકે આપણે એને ઓળખીએ છીએ બરાબર એને શું કહેવાય છે પ્રાથમિક જનન કોષ તરીકે આપણે ઓળખીએ છીએ આ પ્રાથમિક જનન કોષો જે છે એ શું કરશે તો પ્રાથમિક જનન કોષો છે એ પ્રશુક્રકોષના નિર્માણ દરમિયાન એ શું બનાવે છે તો જનન અધિચ્છદીય કોષ એટલે કે નર જનન કોષો એ પ્રશુક્રકોષનું નિર્માણ કરે છે
રાઈટ બેટા? આ જે પ્રક્રિયા છે એ 3 તબક્કામાં થતી હોય છે. આ જે પ્રક્રિયા છે એ કેટલા તબક્કામાં થતી હોય છે? તો એ 3 તબક્કામાં થતી હોય. એમાં પહેલો તબક્કો છે ગુણન તબક્કો, બીજો તબક્કો છે વૃદ્ધિ તબક્કો અને ત્રીજો તબક્કો છે પરિપક્વન તબક્કો. રાઈટ બેટા? આટલું સમજાય છે બધાને? ઓકે. તો ચલો હવે આગળ જોઈએ કે આ 3 તબક્કા દરમિયાન શું થવાનું છે. તો એમાં ફર્સ્ટ તબક્કાથી આપણે શરૂઆત કરીશું, ગુણન તબક્કો. રાઈટ? તો ગુણન તબક્કાની શરૂઆત થશે ક્યાંથી? તો ગુણન તબક્કાની શરૂઆત થશે બેટા આ કોષથી, જેને આપણે શું કહીશું? નર જનન અધિચ્છદીય કોષ તરીકે આપણે ઓળખીશું. એને આપણે શું કહીશું? નર જનન અધિચ્છદીય કોષ તરીકે ઓળખીશું. આ નર જનન અધિચ્છદીય કોષ એક ગુણન તબક્કામાં દાખલ થયો, એટલે કે પ્રશુક્રકોષના કયા તબક્કામાં દાખલ થયો? તો એક ગુણન તબક્કામાં દાખલ થયો. ત્યારે શું થશે? તો કે ગુણન તબક્કાની અંદર શું જોવા મળે છે? તો આ જનન અધિચ્છદીય કોષ છે. બરાબર બેટા? યાદ રાખજો, આ શું છે? જનન અધિચ્છદીય કોષ, જેને આપણે પ્રાથમિક જનન કોષ તરીકે પણ ઓળખીએ છીએ. આ કેવા પ્રકારના હોય છે? તો કે એ દ્વિકીય હોય છે, એટલે કે 2n પ્રકારના હોય છે. હવે આ જે કોષો છે ને, જનન અધિચ્છદીય કોષો, આ જનન અધિચ્છદીય કોષો એ કેવા પ્રકારના હોય છે? તો જનન અધિચ્છદીય કોષમાં અહીંયા આપણે એની રચના હું તમને સમજાવું. હું અહીંયા તમને એની રચના કહું તો આ જનન અધિચ્છદીય કોષ છે બેટા, અહીંયા. બરાબર? આ જનન અધિચ્છદીય કોષની અંદર શું રહેલું હોય છે? તો જનન અધિચ્છદીય કોષમાં કોષ કેન્દ્ર રહેલું હોય છે. બરાબર? આ કોષ કેન્દ્ર કેવું હોય? તો કે કદમાં મોટું હોય. કોષ કેન્દ્ર એ કદમાં કેવું હોય? તો કે મોટું હોય. એની અંદર શું આવેલું હોય? તો કે ક્રોમેટીન દ્રવ્ય આવેલું હોય. તો કે કદમાં મોટું અને ક્રોમેટીન દ્રવ્ય ધરાવતું. બરાબર? એમાં વિપુલ પ્રમાણમાં, એટલે કે ક્રોમેટીન સભર કોષ કેન્દ્ર આવેલું હોય છે. આટલું સમજો છો બેટા? ક્લિયર? હવે થશે શું? તો આ જે જનન અધિચ્છદીય કોષ છે, એ જનન અધિચ્છદીય કોષ અહીંયા સમભાજનની પ્રક્રિયા કરે છે. બેટા યાદ રાખજો, અહીંયા જનન અધિચ્છદીય કોષ જે છે એ કઈ પ્રક્રિયા કરે છે? તો જનન અધિચ્છદીય કોષ એ સમવિભાજનની પ્રક્રિયા દ્વારા જનન અધિચ્છદીય કોષ જે છે બેટા, એ શાના દ્વારા? તો કે સમભાજન. સમભાજન એટલે શું? તો કે સમાન રીતે ભાગ કરવા. બરાબર? સમભાજન, સમવિભાજનની પ્રક્રિયા દ્વારા આ જનન અધિચ્છદીય કોષ જે છે એ જનન અધિચ્છદીય કોષ શામાં ફેરવાતા હોય છે? તો એ આદિ શુક્રકોષમાં ફેરવાતા હોય છે. બેટા યાદ રાખજો. બરાબર? આ સમભાજન દ્વારા જનન અધિચ્છદીય કોષો એ શામાં ફેરવાય છે? તો એ શું બનાવે છે? તો એ આદિ શુક્રકોષનું નિર્માણ કરે છે. એટલે જો બેટા, આ કોષ પણ શું થશે? વિભાજન પામશે આ રીતે. રાઈટ? તો જુઓ, સમભાજનનું મહત્વ શું છે? કે જેવો પિતૃકોષ હોય એવો જ નવા બાળકોષોનું શું થાય? સર્જન થાય. બરાબર? તો જો અહીંયા ઉપર જનન અધિચ્છદીય કોષ એ કેવા પ્રકારનો છે? તો કે દ્વિકીય પ્રકારનો છે. તો એ જ રીતે સમભાજનની પ્રક્રિયા દ્વારા અહીંયા જે નવો કોષ નિર્માણ થયો, આ કોષને આપણે શું કહીએ છીએ? તો આ કોષને આપણે કહીશું આદિ શુક્રકોષ. તો આદિ શુક્રકોષો પણ કેટલા? તો કે 4. એમાં કેટલું? તો કે આદિ શુક્રકોષ જે છે એ કેટલા? તો કે 2n પ્રકારના. બરાબર? એ પણ કેવા પ્રકારના હોય છે?
કે 2n પ્રકારના કોષો નિર્માણ પામે છે. મતલબ કે જેવા જનન અધિચ્છદીય કોષ હોય, જેવા પિતૃકોષ હોય, એવા જ નવા બાળ કોષોનું પણ શું થતું હોય છે? સમજણ એમાં શું થતું હોય છે? તો કે વિભાજન થતું હોય છે. તો આદિ શુક્રકોષ પણ કેટલા નિર્માણ થયા? એકમાંથી 4 કોષો નિર્માણ થયા 2 વખત સંભાજન દ્વારા. તો 4 આદિ શુક્રકોષોનું સર્જન થાય છે કયા તબક્કા દરમિયાન? ગુણન તબક્કા દરમિયાન. આટલું સમજો છો બેટા? તો બેટા ફટાફટ વિડીયોને લાઈક કરો, એને શેર કરો તમારા મિત્રો સુધી અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને બેટા આ જે ચેનલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ જ એ હતો કે એવા વિદ્યાર્થીઓ સુધી આ ટોપિક, આ વિડીયો પહોંચે કે જેમને અત્યારની કન્ડિશનમાં એમને તકલીફ પડતી હોય ભણવા માટે. બરાબર? તો બેટા જેટલું થાય એટલું આને શેર કરજો. થેન્ક યુ સો મચ. તો બેટા આગળ જોઈએ. બરાબર? તો પહેલો તબક્કો અહીંયા પૂરો કર્યો, ગુણન તબક્કો. આગળ જોઈશું વૃદ્ધિ તબક્કો. પ્રશુક્રકોષના નિર્માણ દરમિયાન બીજો તબક્કો છે વૃદ્ધિ તબક્કો. તો વૃદ્ધિ તબક્કાની શરૂઆત ક્યાંથી થાય બેટા? વૃદ્ધિ તબક્કાની શરૂઆત થાય છે કઈ જગ્યાએથી બેટા? તો લાસ્ટમાં આપણે ક્યાં છોડ્યું હતું? તો આદિ શુક્રકોષ. બરાબર? ક્યાંથી સર્જન થશે? તો કે આદિ શુક્રકોષથી. હવે આ આદિ શુક્રકોષ જે છે કેટલા નિર્માણ થયા હતા? 4. તો આ 1, આ 2, આ 3, આ 4. રાઈટ બેટા? તો આ આદિ શુક્રકોષ, એમાંથી એક શુક્રકોષ આપણે અહીંયા લઈશું કે જે વૃદ્ધિ તબક્કામાં દાખલ થયો. તો એ એક શુક્રકોષ જે છે એ વૃદ્ધિ તબક્કામાં દાખલ થાય છે અને શું પામે છે? વૃદ્ધિ પામે છે. રાઈટ? તો કેવા પ્રકારની વૃદ્ધિ જોવા મળશે અહીંયા આદિ શુક્રકોષમાં બેટા? તો આદિ શુક્રકોષ જે છે એ વૃદ્ધિ તબક્કામાં દાખલ થાય છે ત્યારે એ એમાંથી શું બનાવે છે? તો કે વૃદ્ધિ પામી આદિ શુક્રકોષ એ વૃદ્ધિ પામી અને શું બનાવે છે? તો એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું શું કરે છે? નિર્માણ કરે છે. હવે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પણ કેવા પ્રકારનો હોય બેટા? 2n પ્રકારનો જ હોય. તો જુઓ, આદિ શુક્રકોષ 4 હતા, એમાંથી એક શુક્રકોષ જે છે એ ક્યાં દાખલ થયો? મતલબ કે એક આદિ શુક્રકોષ ક્યાં દાખલ થયો? વૃદ્ધિ તબક્કામાં દાખલ થયો. વૃદ્ધિ તબક્કામાં દાખલ થઈ એ વૃદ્ધિ પામે છે. વૃદ્ધિ પામી અને એ શું કરે છે? તો એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં ફેરવાતો હોય છે. તો કેવા પ્રકારે વૃદ્ધિ થાય છે? કેવા પ્રકારે વૃદ્ધિ થશે બેટા અહીંયા? તો જુઓ અહીંયા, તો કે અહીંયા થશે શું? થાય શું બેટા અહીંયા? તો જો વૃદ્ધિ કરવું છે તો એને શું કરવું પડશે? તો કે વૃદ્ધિ કરવા માટે દ્રવ્યોને એકત્રિત કરવા પડશે. એટલે કે આદિ શુક્રકોષ જે છે એમાં પોષક દ્રવ્યો જે છે, પોષક દ્રવ્ય છે અને ક્રોમેટીન દ્રવ્ય. બરાબર? ક્રોમેટીન દ્રવ્યનો શું કરે છે? ભરાવ કરે છે, એકત્રિત કરે છે. એટલે કે આદિ શુક્રકોષ જે છે એ આદિ શુક્રકોષ વૃદ્ધિ તબક્કામાં પોષક દ્રવ્યો અને ક્રોમેટીન દ્રવ્ય એકત્રિત કરી એ શામાં ફેરવાય છે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં ફેરવાતો હોય છે. ડન? આટલું ક્લિયર? નેક્સ્ટ થર્ડ તબક્કો સ્ટાર્ટ કરીએ, પરિપક્વન તબક્કો. તો પરિપક્વન તબક્કાની શરૂઆત બેટા ક્યાંથી થશે? તો પરિપક્વન તબક્કાની શરૂઆત થશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષથી. રાઈટ? તો આને કહીશું આપણે પ્રાથમિક પૂર્વ શુક્ર કોષ. બરાબર? કયા પ્રકારનો?
2n પ્રકારનો એટલે કે દ્વિકીય પ્રકારનો. હવે આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે છે એ પરિપક્વન તબક્કામાં શું કરે છે તો કે અર્ધીકરણની પ્રક્રિયા કરે છે. શું કરશે બેટા તો કે અર્ધીકરણ દરમિયાન અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 દરમિયાન એ શું કરશે તો અર્ધીકરણ 1 તબક્કા દરમિયાન પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે છે એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ શામાંથી પસાર થાય છે તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે છે એ દ્વિતીયક પૂર્વ શુક્રકોષમાં વિભાજન પામતો હોય છે. તો જુઓ અહીંયા 2n પ્રકારના એટલે કે દ્વિકીય પ્રકારના છે, પરંતુ જ્યારે અર્ધીકરણ પામે છે એટલે એનાથી કેવો થઈ જશે અડધો થઈ જશે. રાઈટ, ક્લિયર બેટા? તો અહીંયા પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી એ શું બનાવ્યું તો દ્વિતીયક પૂર્વ શુક્રકોષનું નિર્માણ કરે છે. પણ કેવા પ્રકારના એકકીય પ્રકારના તો પ્રથમ પરિપક્વન વિભાજન તરીકે આપણે ઓળખી શકાય. અર્ધીકરણ 1 જ્યારે આપણે શું કહીએ છીએ પ્રથમ પરિપક્વન વિભાજન જે દરમિયાન પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પ્રથમ અર્ધીકરણ અથવા પરિપક્વન વિભાજન માટે તૈયાર થાય છે અને એ બે દ્વિતીય પૂર્વ શુક્રકોષનું નિર્માણ કરે છે જે એકકીય પ્રકારના હોય. હવે આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ જે છે ફરીથી શું કરે છે તો કે અર્ધીકરણ 2 દરમિયાન એ પ્રાથમિક દ્વિતીયક પૂર્વ શુક્રકોષ છે એ અર્ધીકરણ દરમિયાન ફરીથી શું કરે છે તો એ વિભાજન પામે છે. રાઈટ, તો દ્વિતીયક પૂર્વ શુક્રકોષ જે છે એ શામાં વિભાજન પામે છે તો કે પ્રશુક્રકોષમાં. બરાબર, શામાં તો કે પ્રશુક્રકોષમાં. તો અહીંયા દ્વિતીય પૂર્વ શુક્રકોષ એ શું કરશે અર્ધીકરણ 2. રાઈટ, તો આ પ્રકારે 4 પ્રશુક્રકોષનું શું કરે છે નિર્માણ કરે છે. બરાબર, ચારે કેવા પ્રકારના એકકીય પ્રકારના શુક્રકોષો એકકીય પ્રકારના પ્રશુક્રકોષો નિર્માણ થતા હોય છે. હવે આ પ્રશુક્રકોષ જે છે એ સીધા જનન કોષ તરીકે એટલે કે શુક્રકોષ તરીકે વર્તતા નથી. જોજો બેટા, આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે છે એ અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 માંથી પસાર થઈ અને શું બનાવે છે પ્રશુક્રકોષ બનાવે છે. તો આ પ્રશુક્રકોષ જે છે એ સીધો દાખલ થતો નથી જનન કોષો તરીકે. બરાબર, એટલે કે પ્રશુક્રકોષ સીધા જનન કોષ તરીકે વર્તતા નથી. એ પ્રશુક્રકોષ એ શુક્રકાયાંતરણ તબક્કામાંથી એમને શું કરવું પડે છે તો કે પસાર થવું પડે છે. બરાબર બેટા, તો પ્રશુક્રકોષ જે છે એને શુક્રકાયાંતરણ દરમિયાન એમાં દાખલ થાય છે અને શુક્રકાયાંતરણ દરમિયાન એ શું કરશે તો કે ફરીથી એ પ્રશુક્રકોષમાંથી શુક્રકોષનું નિર્માણ કરે છે, શુક્રકોષનું સર્જન કરતા હોય છે. અને આ જે શુક્રકોષો બને છે એ પણ કેવા પ્રકારના હશે તો કે એકકીય પ્રકારના શુક્રકોષો નિર્માણ પામશે. રાઈટ બેટા, તો આ થશે પ્રથમ તબક્કો શાનો તો કે પ્રશુક્રકોષના નિર્માણનો. અહીંયા સુધી રેડી બેટા? બધાને ક્લિયર છે? કોઈ ડાઉટ નથી ને બેટા અહીંયા સુધી? ઓકે, ચલો સેકન્ડ જોઈએ. અહીંયાથી આગળ જોઈએ આપણે કે શુક્રકોષ પ્રશુક્રકોષમાંથી શુક્રકાયાંતરણ તબક્કો. તો શુક્રકાયાંતરણ તબક્કા દરમિયાન શું થશે બેટા તો શુક્રકોષ એટલે કે શુક્રકાયાંતરણ દરમિયાન અહીંયા આપણને શું જોવા મળે છે શું ફેરફાર થતા હોય છે એ આપણે જોઈએ, એની રચનાને આપણે જોઈશું. એટલે કે દેખો અહીંયા આપણે ઇન્ડિવિજ્યુઅલી અને ઇન્ક્લુડ નથી કરતા, પરંતુ આપણે એની અંદર જ શુક્રકાયાંતરણની અંદર જ આપણે શું કરીશું તો કે એને ઇન્ક્લુડ કરી લઈશું. બરાબર, કયા કયા ફેરફારો થાય છે અને કેવી રીતે જોવા મળતા હોય છે એ આપણે જોઈ લઈશું. ક્લિયર છે બેટા આટલું? ઓકે, શુક્રકાયાંતરણમાં શું થશે? 3 ફેરફારો જોવા મળે છે એના બંધારણમાં. 1 કોષ કેન્દ્રમાં ફેરફાર, 2 શુક્રાગ્રહનું નિર્માણ અને 3 તારા કેન્દ્રો.
બરાબર, એમ 3 પ્રકારના કાર્યો જોવા મળશે, 3 પ્રકારના ફેરફાર જોવા મળશે. એમાં પહેલું શું છે તો કે પ્રશુક્રકોષ જે છે એ શું થશે તો કે કોષ કેન્દ્રમાં ફેરફાર જોવા મળશે. તેમાં પહેલું કોષ કેન્દ્રમાં ફેરફાર. તો જુઓ, આ છે પ્રશુક્રકોષ. આ શું છે? પ્રશુક્રકોષ. કયા પ્રકારનો તો કે એકકીય પ્રકારનો. પ્રશુક્રકોષ કયા પ્રકારનો? તો પ્રશુક્રકોષ એકકીય. બરાબર. હવે આ જે પ્રશુક્રકોષ જે છે એમાં કોષ કેન્દ્રમાં કેવી રીતે ફેરફાર થાય છે તો બેટા પહેલા આપણે કોષ કેન્દ્ર જોઈએ. તો કે આ એનું કોષ કેન્દ્ર છે. જસ્ટ બેટા સમજો, હું અંદરનું ખાલી કોષ કેન્દ્ર દર્શાવું છું. તો આ પ્રશુક્રકોષનું કોષ કેન્દ્ર. બરાબર. હવે આ કોષ કેન્દ્ર જે છે એની અંદર કોષ કેન્દ્ર રસ આવેલો હોય. બરાબર. આને શું કહેવાય છે તો કે આ છે પ્રશુક્રકોષ, એનો કોષ રસ. બરાબર બેટા. તો આ છે શુક્રકોષ. શુક્રકોષ કેન્દ્રની અંદર રહેલું શું છે તો કે કોષ કેન્દ્ર રસ. બરાબર છે બેટા. સોરી હા. ચાલો, તો આ છે શુક્રકોષ કેન્દ્રનું એટલે કે પ્રશુક્રકોષનું કોષ કેન્દ્ર રસ. આ શું છે? કોષ કેન્દ્ર રસ છે. બરાબર. હવે જુઓ, આ કોષ કેન્દ્ર રસ જે છે પ્રશુક્રકોષ, એનું કોષ કેન્દ્ર, એ કોષ કેન્દ્રની અંદર રહેલું હોય એને શું કહેવામાં આવશે? કોષ કેન્દ્ર રસ. બરાબર. હવે આ જે કોષ કેન્દ્ર રસ છે એમાંથી શું થાય તો કે એનું જે બંધારણ છે એ દરમિયાન એમાંથી પાણીના અણુઓ શું થાય છે? મુક્ત થાય છે. પાણી શું થાય છે? દૂર થાય છે. તો હવે જુઓ, કોષ કેન્દ્ર રસ છે એમાંથી પાણીના અણુ દૂર થશે તો એ પાણીના અંદર જે દ્રાવ્ય અણુઓ છે એ દ્રાવ્ય અણુઓ પણ પાણીમાં શું થશે? દ્રાવ્ય થયેલા હશે ને, તો એ પણ શું થઈ જશે? તો એ પણ દૂર થાય. સમજો છો બેટા શું કહેવા માંગુ છું? તો કે પ્રશુક્રકોષ છે, આ પ્રશુક્રકોષની અંદર રહેલું કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રમાં શું રહેલો હોય? કોષ કેન્દ્ર રસ. આ કોષ કેન્દ્ર રસ જે છે એ શું કરે છે? પાણી ગુમાવે છે. પાણી ગુમાવે છે તો એમાં રહેલા દ્રાવ્યો પણ દૂર થશે ને. તો અહીંયા આ જે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર કેવો બને છે? ચપટો બને છે. કોષ કેન્દ્ર જે છે એ કેવો બને છે બેટા? આ પ્રકારે ચપટો બને છે અને પાતળો બને છે. બરાબર. કોષ કેન્દ્ર કેવો જોવા મળ્યો તો કે સંકોચન પામ્યો. કોષ કેન્દ્ર શું થાય છે? સંકોચન પામે છે. એ કેવા સ્વરૂપનું ધારણ કરે છે તો કે ઈંડા જેવું. બરાબર. ઈંડા જેવું. અને એ કોષ કેન્દ્ર એટલે કે એ કેવો બને છે તો કે પાર્શ્વીય ચપટો. પાર્શ્વીય ભાગેથી એ કેવો બને છે? ચપટો બને છે. બરાબર. હવે જો આમાંથી પાણી દૂર થયું તો એમાં દ્રાવ્ય શું તો કે સપોઝ કે આરએનએ છે, કોષ કેન્દ્રિકા છે, એ પણ શું થશે તો કે એના પ્રમાણમાં પણ ઘટાડો થાય. બરાબર. એના પ્રમાણમાં પણ શું થશે? ઘટાડો થશે. જેના કારણે આ કોષ કેન્દ્રની અંદર ડીએનએ ની સાંદ્રતા શું થઈ જશે? વધી જશે. બરાબર. આરએનએ અને કોષ કેન્દ્રિકા દૂર થાય જેના કારણે એમાં શું જોવા મળશે?
તો કે એની અંદર ડીએનએ વધુ સાંદ્ર બનશે. બરાબર, ડીએનએ શું છે, વધુ સાંદ્ર બનતું હોય છે. તો આ થશે ફેરફાર પ્રશુક્રકોષમાં કોષ કેન્દ્રનો. બરાબર છે બેટા, આટલું સમજો છો બધા? આમાં કોઈ ડાઉટ રહેવો જોઈએ નહીં, પ્લીઝ બેટા. નેક્સ્ટ, અહીંયાથી આગળ જોઈએ આપણે. તો આગળ છે સેકન્ડ તબક્કો છે, જેને આપણે શું કહીશું, શુક્રાગ્ર નિર્માણ. બરાબર છે, તો શુક્રાગ્ર નિર્માણની જે પ્રક્રિયા છે એ જોઈશું આપણે. તો અહીંયા આગળ વાત કરીએ કે શુક્રાગ્ર નું નિર્માણ કેવી રીતે થશે. તો શુક્રાગ્ર જે છે શુક્રાગ્ર કેવી રીતે રચાય છે એ જોઈએ. તો કે શુક્રકોષની અગ્રભાગે, એટલે કે એની આપણે રચના જોઈએ. તો જો બેટા આ રીતે છે શુક્રકોષનો આગળનો ભાગ. બરાબર, જ્યાં શું રહેલો હોય, કોષ કેન્દ્ર. તો કે એનું કોષ કેન્દ્ર કેવું બની ગયું, ચપટું બની ગયું. પાર્શ્વ રીતે કેવું બની જાય છે, ચપટું બની જાય છે. બરાબર, હવે એની અગ્રભાગ જે છે, એનો અગ્રભાગ જે છે, બરાબર, એ અગ્ર બાજુએ શું આવેલું હોય છે, તો કે ચોક્કસ પ્રકારના ઉત્સેચકો જોવા મળે છે. અગ્ર બાજુએ શું જોવા મળે છે, તો કે ચોક્કસ પ્રકારનો પ્રોટીનેઝ ઉત્સેચક જોવા મળે છે. બરાબર બેટા, અહીંયા કેવો ઉત્સેચક, તો કે પ્રોટીએઝ ઉત્સેચક જોવા મળશે. હવે આ જે પ્રોટીઝ ઉત્સેચક જે છે એ કયા પ્રકારનો, એનું નામ શું હોય બેટા, તો કે અગ્રભાગે જે જોવા મળતો ઉત્સેચક છે, જેને આપણે લાઇટિક ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ. શું કહીશું એને, લાઇટિક ઉત્સેચક. લાઇટિક પ્રકારનો ઉત્સેચક છે. એનું એક્ઝામ્પલ, એનું નામ બેટા યાદ રાખજો. એનું નામ યાદ રાખજો બેટા, હાઇલ્યુરો નિડેઝ. એ નામ યાદ રાખજો બેટા, હાઇલ્યુરોનિડેઝ. બરાબર, આ જે ઉત્સેચક છે એ ક્યારે કામમાં આવે છે, શું કામ કરે છે, તો જ્યારે શુક્રકોષ એ કોની સાથે જોડાય છે, જ્યારે માદાના અંડકોષ સાથે જોડાય છે. શુક્રકોષ જ્યારે માદાના અંડકોષ સાથે જોડાય છે, ત્યારે આ કોષ કેન્દ્રને, એ કોષ કેન્દ્રને અંડકોષમાં દાખલ કરવા માટે, એટલે કે માની લો પહેલા કે આ શું છે, તો કે અંડકોષ છે. એની ફરતે શું રહેલું છે, પટલ રહેલું છે, અંડપટલ છે. બરાબર, હવે અહીંયા એને ટચ કોણ કરે છે, તો કે આ શુક્રકોષનો અગ્રભાગ ટચ કરે છે, જ્યાં લાઇટિક ઉત્સેચકો રહેલા છે. બરાબર, તો લાઇટિક ઉત્સેચક જે છે એ શું થાય, સ્ત્રાવ પામે, જેના કારણે આ અંડકોષની જે દિવાલ છે, ચલો એનો સ્ત્રાવ થયો, હાઇલોયુરિડિનેઝ, જેના કારણે આ શું છે, તો કે કોષ જે પટલ જે છે એ શું થશે, દૂર થશે. બરાબર, તો માની લો ચલો કે આ રીતે એ ભાગેથી પટલ શું થઈ ગયો, અંડપટલ દૂર થયો. હવે અંડપટલ દૂર થયો તો અહીંયા શું રહેલું હતું બેટા, અહીંયા શું રહેલું હતું, શુક્રકોષનું કોષ કેન્દ્ર રહેલું હતું. બરાબર, અને અહીંયા માદાનું શું છે, કોષ કેન્દ્ર છે, એટલે કે અંડકોષનું કોષ કેન્દ્ર છે. તો હવે આ જે સ્પેસ ક્રિએટ થઈ ને, જગ્યા જે બની ઉત્સેચકના કારણે, તો હવે આ જે કોષ કેન્દ્ર જે છે, એટલે કે શુક્રકોષનું કોષ કેન્દ્ર જે છે, એ માદાના અંડકોષમાં શું થશે, દાખલ થશે. તો આ ઉત્સેચકનું કામ શું હોય છે બેટા,
એ શુક્રકોષને માદાના અંડકોષ સાથે સંપર્ક કરાવે ત્યારે એ શુક્રકોષમાંથી કોષ કેન્દ્ર માદાના અંડકોષમાં દાખલ કરવા માટે અંડપટલને તોડે છે. બરાબર? હવે આ શુક્રકોષમાંથી કોષ કેન્દ્ર શું થઈ ગયું? દાખલ થઈ ગયું. હવે આ શું થઈ જશે? એ બંને વચ્ચે પાછું વિભાજન થઈ જશે, એટલે કે બંને એકબીજાથી શું થઈ જશે? છૂટા છવાયા ગોઠવાઈ જશે. ક્લિયર? આટલું સમજો છો બેટા? તો આ થશે હાઇલ્યુરોડિનેઝ ઉત્સેચકની પ્રક્રિયા, એટલે કે એનું કાર્ય. લાઇટિક પ્રકારનો ઉત્સેચક છે, પ્રોટીએઝ પ્રકારનો ઉત્સેચક છે. તો એ શું કાર્ય કરે છે એ આપણે સમજ્યા. ક્લિયર? અહીંયા રેડી? એટલે સુધી કોઈ પ્રોબ્લેમ નથી ને બેટા? હવે અહીંથી આગળ આપણે જોઈશું. તો અહીંથી આગળ જોઈએ તો કે શુક્રાગ્ર છે. ચલો અહીંયા આપણે દર્શાવી દઈ દો કે આ શું છે? શુક્રાગ્ર છે. બરાબર? શું છે? શુક્રાગ્ર. શુક્રાગ્રના આગળનો જે ભાગ છે, આ શુક્રાગ્રનું નિર્માણ કોના દ્વારા થાય બેટા? શુક્રાગ્ર જે છે એનું નિર્માણ કોના દ્વારા થાય? તો એ ગોલ્ગી કાય દ્વારા. શુક્રાગ્રનું નિર્માણ કોના દ્વારા થાય? ગોલ્ગી કાય દ્વારા થાય. એટલે કે આ જે ગોલ્ગી કાય જે છે એ ક્યાં જમા થશે? ક્યાં સંકેન્દ્રણ પામશે? તો ગોલ્ગી કાય જે છે એ ક્યાં સંકેન્દ્રિત થશે બેટા? ક્યાં ગોઠવાય છે? તો એ ગોઠવાય છે શુક્રકોષના અગ્ર છેડાની નજીક. ક્યાં ગોઠવાય છે? તો કે અગ્ર છેડાની નજીક. શુક્રકોષના અગ્ર છેડાની નજીકમાં ગોઠવાય છે. બરાબર? હવે આ માની લો કે ગોલ્ગી કાય જે છે, સપોઝ કે માની લો કે આ ગોલ્ગી કાય છે. બરાબર? હવે ગોલ્ગી કાયની અંદર શું રહેલું હોય? તો કે ત્યાં આપણને રસધાની જોવા મળે. શું જોવા મળે છે? ગોલ્ગી કાયમાં રસધાની જોવા મળે. હવે એ રસધાની એક હોય અથવા એક કરતા વધારે, બે હોય. પણ કદમાં કેવી હોય રસધાની? તો કે કદમાં મોટી હોય છે. બરાબર? હવે આ રસધાની એટલે કે ગોલ્ગી કાયની રસધાની એ શું થાય છે? તો કે એ કદમાં ફેરફાર થાય છે અને એ શું બનાવે છે? તો કે નલિકાઓના ભાગે જમા થાય છે. કયા સ્વરૂપે? કયા સ્વરૂપે? તો એ પ્રશુક્રાગ્ર કણિકા તરીકે. પ્રશુક્રાગ્ર કણિકા તરીકે એ જોવા મળે છે. પ્રશુક્રાગ્ર કણિકા એ કોષ કેન્દ્રના અગ્રભાગે જોડાય. દેખો બેટા, પ્રશુક્રાગ્ર કણિકા છે ક્યાં ગોઠવાય છે? શુક્રકોષના અગ્રભાગે ગોઠવાય છે. ઓકે, એ ક્યાં ગોઠવાય છે? તો કે અગ્રભાગે ગોઠવાય છે. તો ચલો અગ્રભાગે ગોઠવાઈ ગયા. હવે એ કેવું બનશે? તો કે એ પ્રશુક્રાગ્ર કણિકા વિસ્તરણ પામી અને કદમાં મોટી બનશે. અને શું બનાવે છે? તો કે શુક્રાગ્રનું નિર્માણ કરે છે. એ શું કરે છે? તો કે શુક્રાગ્રનું નિર્માણ કરશે. ક્લિયર બેટા? તો આ થઈ ગયું શુક્રાગ્રનું નિર્માણ. સેકન્ડ પોઈન્ટ. લાસ્ટમાં થર્ડ પોઈન્ટ, તારા કેન્દ્રોનું નિર્માણ. તો જુઓ, ચલો આવી જઈએ પાછા. તો કે પ્રશુક્રકોષ, હવે આ પ્રશુક્રકોષ જે છે એમાં આપણને શું કહે છે કે બે તારા કેન્દ્રો. અહીંયા શું આવ્યો? તારા કેન્દ્ર. કેટલા તારા કેન્દ્ર બેટા? બે તારા કેન્દ્રો. બરાબર? શું છે? તો કે અક્ષીય તંતુ બનાવે છે. શું બનાવે છે બેટા? અક્ષીય તંતુ બનાવે છે તારા કેન્દ્રો. કેવી રીતે? તો કે બે તારા કેન્દ્રો છે એમાં આ ક્યાં ગોઠવાશે? તો ચલો માની લો કે આ છે શુક્રકોષ, એનો અગ્રભાગ એટલે કે શુક્રાગ્રનો ભાગ. બરાબર? અહીંયાના ભાગે શું રહેલું છે? કોષ કેન્દ્ર રહેલું છે. હવે કોષ કેન્દ્રની પાછળના ભાગે, કોષ કેન્દ્રની પાછળના ભાગે બે તારા કેન્દ્રો શું થશે? રચાશે.
તો એક તારા કેન્દ્ર અને આ બીજું તારા કેન્દ્ર, બરાબર, બે તારા કેન્દ્રો. એમાં કોષ કેન્દ્રની ક્યાં ગોઠવાય છે તારા કેન્દ્ર? તો કે કોષ કેન્દ્રની પાછળ. બરાબર. એમાં જે કોષ કેન્દ્રની નજીકના ભાગે રહેલું કોષ કેન્દ્ર છે ને, એટલે કે કોષ કેન્દ્રની નજીકના ભાગે જે તારા કેન્દ્ર જે છે એને કહેવામાં આવે અગ્રસ્ત તારા કેન્દ્ર. જ્યારે એના પાછળ જે ગોઠવાયેલું છે, એટલે કે એનાથી દૂરસ્થ ભાગે જે ગોઠવાયેલું છે એને શું કહેવામાં આવશે? તો કે દૂરસ્થ તારા કેન્દ્ર. કોષ કેન્દ્રની એક્ઝેક્ટ પાછળ અગ્રસ્ત તારા કેન્દ્ર, એનાથી પાછળના ભાગે દૂરસ્થ તારા કેન્દ્ર, એટલે કે એનાથી દૂરના ભાગે. હવે આ તારા કેન્દ્રો શામાં ફેરવાશે? તો એ શું બનાવે છે? તલકણિકા બનાવે છે. યાદ રાખજો બેટા, આ બધી વસ્તુઓ એ શું બનાવે છે? તો કે તલકણિકાની રચના કરે છે. તો હવે આ જે તલકણિકાઓ જે છે, બરાબર, એ તલકણિકાઓ કયો ભાગ બનાવે છે? તો શુક્રકોષનો અક્ષીય તંતુ બનાવે છે, એટલે કે પૂંછડી જેવો ભાગ બનાવે છે. જેનો પાછળનો જે લંબાયેલો જે ભાગ જે છે એને આપણે શું કહીએ છીએ? તો આને કહેવામાં આવે છે અક્ષીય તંતુ. શું કહેવાય છે આને? અક્ષીય તંતુ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અગ્રસ્ત તારા કેન્દ્ર જે છે એ અગ્રસ્ત તારા કેન્દ્રનો જે ભાગ છે એ શું બનાવશે? તો કે મધ્ય ભાગ બનાવે. તો આ શું થશે? સૌથી શુક્રાગ્રનો ભાગ જે છે એને શીર્ષ તરીકે આપણે ઓળખીશું. બરાબર. અગ્રસ્ત તારા કેન્દ્ર જે છે એ શું બનાવે છે? તો કે મધ્ય ભાગ બનાવે છે. ત્યાં શું જોવા મળે આપણને? તો કે કણાભ સૂત્રો જોવા મળે. એટલે કે અગ્રસ્ત તારા કેન્દ્રનો જે ભાગ જે છે એ ભાગ શું બનશે? તો કે ગ્રીવા, એટલે કે મધ્ય ભાગ બને છે. આ ભાગે આપણને શું જોવા મળે છે? તો એ ભાગે આપણને કણાભ સૂત્રો જોવા મળે છે. એટલે કે મધ્ય ભાગ જે છે એ ભાગે કણાભ સૂત્રો કેવા હોય છે? તો કે ગોઠવાયેલા હોય છે. અને એ અક્ષીય તંતુની ફરતે એ શું કરે છે? તો કે અક્ષીય તંતુના ફરતે એ ગોઠવાયેલા જોવા મળશે. બરાબર. અક્ષીય તંતુના ભાગે એ સર્પાકાર રીતે ગોઠવાયેલા જોવા મળે છે. અને શું ભાગ રચે છે? તો કે શુક્રકોષોનો મધ્ય ભાગ રચે છે. આને શું કહીશું? શુક્રકોષોનો મધ્ય ભાગ. એટલે એને શું કહેવાશે? ગ્રીવા તરીકે ઓળખવામાં આવશે. અને લાસ્ટમાં આ શું રચે છે? પૂંછડી. બરાબર. જે દૂરસ્થ તારા કેન્દ્ર જે છે એ શું થશે? તો કે આગળના ભાગે અક્ષીય તંતુ રચે છે અને પૂંછડીનું નિર્માણ કરતું હોય છે. બરાબર બેટા. તો આ થશે શુક્રકોષના નિર્માણનો તબક્કો. તો શુક્રકોષ જે છે એ દેખાવમાં કેવો હોય છે? તો શુક્રકોષ દેખાવમાં આ પ્રકારે આપણને જોવા મળતો હોય છે. રાઈટ. આ થશે શુક્રકોષની રચના, જેમાં આ શું થશે? કોષ કેન્દ્ર. આ શું થશે? તો કે શુક્રાગ્ર. આ શું થશે? મધ્ય ભાગ, એટલે કે ગ્રીવા. બરાબર. ગરદનનો ભાગ એટલે કે ગ્રીવાનો ભાગ. બરાબર, જેને આપણે મધ્ય ભાગ તરીકે ઓળખીએ. ક્લિયર. અને આ છેલ્લે શું રચાય છે? લાંબી. તો કે એમાંથી અક્ષીય તંતુ શું થતો હોય છે? વહન પામતો હોય છે, જેને આપણે પૂંછડી તરીકે એ ઓળખીશું. તો આ થશે શુક્રકોષ જનનની પ્રક્રિયા. ક્લિયર બેટા? આટલું સમજાય છે? સો અહીંયા થશે શુક્રકોષ જનનની પ્રક્રિયા અહીંયા સુધી. તો સમજણ પડી ગઈ બેટા? ક્લિયર? જો બેટા કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખીને મૂકી શકો છો. ઓકે. સો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે. થેન્ક યુ સો મચ બેટા. ઓકે.